નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો સવારના વાગે છે 7:30. આપણે આવી ગયા છીએ વાડીએ. આ છે આપણો રમેશ. આંટો મારો આવ્યા છીએ. ઘાસ થોડુંક થઈ ગયું છે અહીંયા વાલમાં ને બધે, થોડુંક દિક્કત જેવું છે. વાંધો નહીં, સાકેટ છાંટી દઈશું અડામાંની, એટલે ક્લિયર થઈ જશે. અહીંયા બધે છાંટી દઈશું, અહીંયા છાંટી દઈશું. અહીંયા છે ને પથરાળ જમીન છે થોડીક, એટલે નીંદવામાં થોડુંક મજા નહીં આવે. આ છે જો બધું. કેવી લાગે છે જો લાઈનો આમ પડી છે બધી. અલગ અલગ પ્રકારનું ઘણી બધું ઘાસ થઈ ગયું છે. We have many types of unwanted grass at my dragon fruit farm. આ જો બધું ઘાસ કેટલું બધું થઈ ગયું છે. આ બાજુ ઘણું છે જો આમ. એના છે ને દવા ક્યાંક મારી દો બાજુ એલિયન પ્લસ. એનું રિઝલ્ટ પ્રોપર મળ્યું નથી કે શું છે, જોઈએ હવે. જો ને કેટલું થઈ ગયું છે. થંભલા તો કોન્ક્રીટની માફિક કે એકદમ કડક થઈ ગયા, બેસી ગયા, હવે કાંઈ ન થાય. હા, તાર એકદમ ફિટ છે, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. તારની પરીક્ષા હવે લેવાશે જ્યારે ડ્રેગન ફ્રૂટ મોટા થઈને એના ઉપર લોડ આવશે, ત્યારે આમ નમશે નીચે. પછી ખબર પડે મારા બેટા કેટલું વજન પકડે છે. આ લાઈન આખી દેખાય છે તમને, બધી વાલ વાવેલી છે. અહીંયા છે ને પાળા હતા ઊંચા ઊંચા, તમે જોયા હશે વિડીયોમાં, પણ હવે પાળા તો ભગવાન જાણે ક્યાં ગાયબ થઈ ગયા, એકદમ અલોપ થઈ ગયા છે, ગાયબ, પિક્ચરની જેમ ગાયબ થઈ ગયા. વાહ, અહીંયા કેમ ને કેમ નળીઓ લીધી જો આમ આમ આમ. આ છે ને વાલ છે ને આપણે આમ રાખવાના હતા, પણ હવે ભૂલ થઈ ગઈ. તો નહીં, ભૂલ થઈ ગઈ તો માણસ માત્ર ભૂલને પાત્ર, એવું થઈ ગયું છે. કાલે છે ને ઓલામાં ફીટનું કંઈક પ્રોબ્લેમ હતો, એ સરખો કરાવવા ગયા હતા ભૂલ, એટલે કાલે ઓડિયો શૂટ થયો નહીં, એટલે સોરી કરી છીએ. થોડુંક વોચ ટાઈમ પણ ઘટી ગયું છે, કારણ કે વચ્ચે આ ફોરેન ટ્રીપો તે બધું થયું ને એમાં વાઇપ આઉટ. આ જો ને અહીંયા અને પાણી નડ્યું છે, આ જો સડી ગયા છે ને, પાણી ઘણું થયું છે. પાણી આ જો સડી ગયા છે ને. કેવું થઈ ગયું છે જો. છે ને આખા સડી ગયા છે. વાંધોની વચ્ચે નાખી દઈશું. બિયારણ તો પડ્યું જ છે આપણી પાસે, જબરદસ્ત બિયારણ પડ્યું છે, જબરદસ્ત. કોઈ જાતનો ઇસ્યુ નથી. આ જો આમ વધી ગયા છે, મસ્ત થઈ ગયા છે. ઓલમોસ્ટ આના હાફ એન સુધી આવી ગયા છે, એટલે હવે 2-3 મહિનામાં વધી જશે. થોડુંક ગ્રોથ શિયાળામાં ઘટશે, પણ વાંધો નહીં, આપણે સલ્ફર આપશું તો ગરમી આપશું, અને એટલે ગ્રોથ આનો અટકે નહીં. હાલને સાલું મને કંઈક કરવું પડશે, મજા નથી. આવા હોવા જોઈએ. આ પાછળથી નાખ્યા છે ને, આ છોડ કેવા મસ્ત રૂપાળા એકદમ જોરદાર લાગે છે. અમુક છે ને આમાં સાવ એકદમ રખડાવું થઈ ગયા છે, રખડાવું છોડ. વાંધો નહીં, એ પણ કવર કરી લેશું. 2 મહિના પછી તમે જોજો વાલ એટલી થઈ જશે. પછી તો આખા બધું પૂરી નાખે એટલી વાલ થઈ જાય છે. આનો ગ્રોથ શિયાળામાં બહુ થાય, કારણ કે આમ તો છે ને આ શિયાળાનો જ પાક છે. આ બધું અહીંયાથી બદલવું પડશે એટલું. વાંધો નહીં, યુરિયા કે ગમે તે કંઈક આપી 19 આપશું આની સાથે, એટલે આને પણ મળશે, એટલે આમ ધૂમ કરતી ભાગશે વાલ. કાંઈ વાંધો નહીં આવે. આરી મગફળી આપણી પાણી ચાલુ કરશે. અહીંયા થોડુંક બાકી છે નીચેનો ભાગો બાલુનો, એ પછી એનો ઉપરનો લેશે, પછી આ નીચેનો લેશે, ને પછી આ બાજુ ઉપરનો લેશે. 2 દાડા લાગશે, થઈ જશે.
કાલે છે ને બધા માણસોને જમાઈને અને હું ડ્રેગન ફ્રૂટના બેડ નીંદવાના છે, 2 દિવસ ત્યાં લઈ જવાના છે. તો કાલે અને પરમ દિવસે ને એમ ત્યાં બધું કામ કરશું અમે લોકો. મારે છે ને અહીંયા એક બાજુમાં વાડી છે, પરબતભાઈ ત્યાં જાય છે. મારા પાસે કામ ન હોય તો એ લોકોને કહી દેલું છે, તમે જ્યાં મજૂરી કરવી હોય ત્યાં કરો, છૂટ છે. એની પોકેટ મની થઈ જાય ને. આ બાવળીઓ ઉગ્યો છે, આને કાઢવો પડશે. એમ તો કાંટા લાગે એવું છે, વાંધો નહીં, ઓલાથી કાઢી નાખું. કયો થાંભલો છે? 1 2 3 4 5 છઠ્ઠી લાઈનમાં વચ્ચેના ભાગથી 1 2 3 ને ચોથો થાંભલો. નાનો બાવળીઓ છે, કાઢી દઈએ. અને ઠાકોર ભેગા રહી રહીને અમે લોકો ઠાકોરની ભાષા શીખ્યા છીએ. જેવી સંગત એવી રંગત, જેવો દેશ એવો વેશ, જેવી શું કહેવાય બોલી ગયો, જેવો દેશ એવી ભાષા. બરાબર ને? સમજી જાઓ ને તમે યાર, કરવું નથી. અહીંયા ગ્રોથ સારો છે, જો ફૂટ મસ્ત આવી છે, સિંગલ ફૂટ છે, બહુ સારી છે, જબ્બર. આ બાજુ જો, આ અહીંયા છે ને એલિયન પ્લસ મારેલી છે. દેખાય છે ઘાસ તમને? ક્યાંય પણ નહીં દેખાય. ઓ ત્યાં સુધી છે, જો તમને બતાવો. હાલો, એ તમને બતાવો તો ભૂલી ગયો. એલિયન પ્લસનું રિઝલ્ટ જુઓ તમે, રિઝલ્ટ જુઓ, રિઝલ્ટ. અહીંયાથી જવાશે? ચાલો ગુફામાં, ચાલો. ઘણી જગ્યાએ મંદિરોમાં હોય છે, મનોકામના પૂર્ણ થશે. આ પથ્થરની વચ્ચેથી તમે ગળકી જાઓ, એવું હોય છે નહીં? ઘણી જગ્યા છે એવું. વાળીને ચાલુ એટલે માથાનો ઘા લાગે મિત્રો. જો આટલે સુધી છે, સોરી ઉપર સુધી છે. આ ધીમે ધીમે બળે છે. જો અહીંયા સુધી છાંટેલું છે, પણ તમને જો કેટલો ફરક દેખાય છે. આ બાજુ ઘાસ એકદમ બળી ગયું છે, બાજુ આ થોડું બળે છે, બાજુ નીલું પડ્યું છે. જો રિઝલ્ટ તો છે હો એલિયન પ્લસનું, બહુ સારું છે રિઝલ્ટ, જબરદસ્ત. હવે આ જુઓ અહીંયા તમે કેટલું છે, જો રિઝલ્ટ કાંઈ જ નથી. અહીંયા છાંટ્યું જ નથી, ક્યાંથી રિઝલ્ટ હોય? ફોન આવી ગયો હતો એટલે હવે છે ને આમાં iOS 18માં નવું અપડેટ આવ્યું છે. પુશ કરી શકો વિડીયો રેકોર્ડિંગ કન્ટિન્યુ હોય, પણ તમે પુશ કરીને વળી પાછું એંગલ બદલાવીને ચેન્જ કરી શકો. તો એ કર્યું હતું, પણ પછી ફોન આવ્યો એટલે બંધ થઈ ગયું રેકોર્ડિંગ. હવે આ જ છે, જો આપણું ઘાસ આટલું ઓલું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. થંબનેલ પણ લઈ લઉં અને વિડીયોને પણ કરી એન્ડ. ચેનલ પર નવા હો તો મારા ભાઈઓ, સબસ્ક્રાઈબર ભાઈઓ, પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો, લાઈક કરો અને વિડીયોને પૂરો જુઓ. જે જોવે છે એ સબસ્ક્રાઈબ કરો. કંઈક 69% સબસ્ક્રાઈબ નથી કરતા. પ્લીઝ કરો સબસ્ક્રાઈબ, એવું ના કરો. ક્યાં પૈસા પડે છે? ફ્રીમાં જ છે, કરી દો સબસ્ક્રાઈબ. તો ચાલો વિડીયોને કરી દઈએ એન્ડ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી રામ.